જૂના અમદાવાદની ઓળખ સમાન એલિસ બ્રિજનું એએમસી કરશે રીડેવલપમેન્ટ। 25 કરોડના ખર્ચે એલિસ બ્રિજ તૈયાર કરવામાં આવશે। આગામી 3 વર્ષની અંદર નવા હેરિટેજ લુક સાથે એલિસ બ્રિજ થશે તૈયાર। ભાજપના ચૂંટણી સંયોજકો આજે જશે દિલ્હી। કમલમ ખાતે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં તમામ રાજ્યના ચૂંટણી સંયોજકોની બેઠક। ગુજરાતમાંથી આઈકે જાડેજા તથા જયરાજસિંહ ચૌહાણની ચૂંટણી સંયોજકો તરીકે નિમણૂક। દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 2 જૂથો વચ્ચે અથડામણ। મોડી રાત્રે સ્કૂલ ઓફ લેંગ્વેજમાં ચૂંટણી સમિતિના સભ્યોની પસંદગી બાબતે એબીવીપી અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનો વચ્ચેની લડાઈમાં કેટલાક વિદ્યાર્થીઓ થયા ઘાયલ। બાંગ્લાદેશના ઢાકામાં બેયલી રોડ પર આવેલા રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી। ઓછામાં ઓછા 43 લોકોના મૃત્યુ તો અનેક ઘાયલ। ઘાયલોને શહેરની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। બિલ ગેટ્સ કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે, જ્યાં આદિવાસી મહિલા રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે અને ત્યારબાદ અનંત અંબાણીના પ્રી વેડિંગમાં હાજરી આપવા જશે। ઇસરોના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી જાહેરાતમાં ચીની ધ્વજ લગાવવા પર સ્ટાલિન સરકારની સ્પષ્ટતા। જાહેરાત આપનાર નેતાએ કહ્યું, આ માત્ર એક નાનકડી ભૂલ છે, ડીએમકેનો અન્ય કોઈ ઈરાદો હતો નહીં। માર્ચની શરૂઆતમાં જ મોંઘવારીનો માર લાગ્યો। 1 માર્ચે જ સરકારે એલપીજી ગ્રાહકોને ઝટકો આપ્યો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે શુક્રવારથી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। જેલમાં કેદીઓની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ અને કહ્યું કે જેલની અંદર કેદીઓને તેમની જાતિ અને ધર્મના આધારે અલગ કરવા ન જોઈએ। રસોડાનું સંચાલન કરવા જેવા કામમાં ભેદભાવ બંધ થવો જોઈએ। ગુજરાતમાં 11 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા થશે શરૂ। અમદાવાદ જિલ્લાના 38,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। રાજસ્થાનમાં ભારત અને જાપાનની દેખાય દોસ્તી। પોખરણમાં બંને દેશો એકસાથે મળીને કરી રહ્યા છે સેનાનો યુદ્ધ અભ્યાસ। આ સૈન્ય કવાયતનું નામ ધર્મ ગાર્ડિયન આપવામાં આવ્યું છે।